जय माताजी, स्वागत है आज नवा ब्लॉग में। સૌથી પહેલાં તો બધાને એડવાન્સમાં હેપી દિવાળી। આજે અમારે બનાવવાના છે માલપુઆ, તો વિડીયોમાં બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌથી પહેલાં અમે લઈ રહીએ છીએ તવીમાં તેલ અને એમાં થોડી રેડી રહે છે આ માલપુઆની કરેલી તૈયાર કરેલી થોડી રેસીપી, તો તમે જોઈ શકો છો। અને અમે ગોળ ગોળ આવીને રેડી રહીએ છીએ, તો અમે રેડી રહ્યા છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યારબાદ એના પછી અમે લઈ છીએ એક વાટકી અને તેને ગોળ ગોળ ફેરવી દઈએ છીએ અને તેનો રોટલી જેવો આકાર તૈયાર થઈ જાય છે। થોડી વાર પછી અમે તેની અંદર ફરીથી નાખી દઈએ છીએ ઉપર તેલ, એટલે કારણ કે એના કારણે માલપુઆ એ તવીમાં ચોંટી ના જાય, તેના માટે થોડું તેલ વેરી દઈએ છીએ। તો તમે જોઈ શકો છો અમારા માલપુઆ બનવા માટે તૈયાર થઈ ગયા છે અને અહીં બની રહ્યા છે, તો વિડીયોમાં બન્યા રહી ગયો। તો તમે જોઈ શકો છો અમારા માલપુઆ બની ગયા છે અને તમે જોઈ શકો છો કે માલપુઆનો આકાર કમ્પ્લીટ પરફેક્ટ આવી ગયો છે। અને તમને આ માલપુઆ જોવામાં કેવા લાગે છે તો વિડીયોમાં કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। તો વિડીયોમાં બન્યા રહો। અને માલપુઆ સાથે અમે બનાવી દઈએ છીએ દાળ, તો તમે જોઈ શકો છો આ અમારી દાળ બને છે, તો કમેન્ટ કરજો કે આ દાળ કેવી બની છે। અને ફાઇનલ અમારા માલપુઆ બની તૈયાર થઈ ગયા છે અને અમે હવે એને ઉતારી નાખીએ છીએ, એક થાળીમાં કાઢી દઈએ છીએ। તો તમે જોઈ શકો છો હવે અમે લઈ લઈએ છીએ તેને થાળીમાં, તો આ ત્યાંથી અમે માલપુઆ ઉતારી નાખીએ છીએ અને મૂકી દઈએ છીએ એક થાળીમાં, તમે જોઈ શકો છો। તેના પછી અમારે બનાવવાની છે રોટલી, તો આ રોટલીનો લોટ તૈયાર થઈ ગયો છે અને એ રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે। તો તમે જો આ લોટ બંધેલો કેવો લાગે છે। એના પછી અમે રોટલીને મૂકી દઈએ છીએ તવી પર ચડવા માટે, તો નાખી દીધી છે રોટલી ચડવા માટે અને અહીં અડધી રોટલી તો બની ગઈ છે, તો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં। તો આ રોટલી ચડવાનું ચાલુ થઈ ગયું છે, તો એ રોટલી ચડે છે, તો ફાઇનલી અમારી રોટલી બની તૈયાર થઈ જશે, તો તમે વિડીયોમાં જોઈ શકો છો। તો અમે તવીમાંથી રોટલી લઈને મૂકી દઈએ છીએ અને સાબડીમાં, તો આ રોટલી અમે મૂકી દીધી સાબડીમાં। તેના પછી અમારી બધી જ આઈટમો તૈયાર થઈ ગઈ છે અને અમે તમે જોઈ શકો છો એકવાર અમારી આ બધી આઈટમો, તો દાળ, રોટલી અને માલપુઆ તૈયાર થઈ ગયા છે અને તેના પછી અમે બેસી જઈએ છીએ જમવા માટે। તો ત્યાંથી અમે જમીને ઊભા થઈ જઈએ છીએ અને આજના વિડીયોમાં આટલું જ હતું, તો મળીએ છીએ બીજા વિડીયોમાં। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।